નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ટેક્સ્ટબુકના પોયમ વિભાગના પહેલા પોયમના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે દોસ્તો. આજનો આપણો વિડીયો લેક્ચરનો ટોપિક છે પોયમ 1 માય સોંગ. ઇટ ઇઝ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર. નામ તો જાણીતું છે દોસ્તો. આ વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે પૂરતા પ્રમાણમાં શબ્દો, સમાનાર્થી શબ્દો તેમજ મિનિંગ આપેલા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું જ્ઞાન સુદૃઢ થાય તેમજ પૂરેપૂરી સમજ કેળવાય તે હેતુથી યુનિટ વાઇઝ આપણે વિડીયો લેક્ચર બનાવ્યા છે. ગુજરાતી પણ કર્યું છે, સવાલ જવાબ અને પ્રેક્ટિસ પણ આપી છે. તો આશા રાખીએ વિદ્યાર્થી મિત્રો કે આપ સૌને આ વિડીયો લેક્ચર ગમશે, પરીક્ષામાં ઉપયોગી થશે અને આપ સૌ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આપને નવા નવા વિડીયો મળતા રહે. અને હવે આપણે પોયમની શરૂઆત કરતા પહેલા પોયમના કેટલાક અઘરા નવા શબ્દો જોઈ લઈ. દોસ્તો, માય સોંગ ઇઝ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર. એક જાણીતું નામ છે, રાષ્ટ્રીય કવિ છે, એ તમે જાણો છો. એની વિશેષ વાત કરીએ એ પહેલા આપણે માય સોંગ મારા ગીતના કેટલાક શબ્દ જોઈ લઈએ. તો પહેલો શબ્દ છે ફોન્ડ આર્મ્સ, વિથ ઓપન આર્મ્સ, ખુલ્લા હાથે. નંબર 2 ફોર હેડ એટલે કપાળ, ધ પાર્ટ ઓફ ધ ફેસ અબાઉ ધ આઈઝ, બ્રોઝ. બરાબર છે. ત્રીજો શબ્દ છે બ્લેસિંગ, જે નાઉન ફોર્મ છે. આશીર્વાદ એને કહેવાય ગ્રેસ. ઓકે દોસ્તો. ચોથો શબ્દ ટુ ફેન્સ એટલે રક્ષણ કરવું, આમ તો વાડ કરવી. બરાબર. અહીંયા ટુ પ્રોટેક્ટ. નંબર નેક્સ્ટ સીટ બાય યોર સાઈડ, બાજુમાં, પાસે એટલે બી સાઈડ અથવા નેક્સ્ટ ટુ. આવો સિમિલર વર્ડ પણ તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે. અલુફનેસ મોસ્ટ ટાઈમ્પી વર્ડ છે દોસ્તો. અલુફનેસ એટલે લોનલીનેસ અથવા ડિટેચમેન્ટ, જેને આપણે એકલતા કહીએ છીએ. બરાબર, નાઉન ફોર્મ છે. નંબર નેક્સ્ટ ટુ વિસ્પર એટલે ટુ મરમર, ધીમેથી કેવું, કાનમાં ગણગણવું. બરાબર, એને કહેવાય છે વિસ્પર. ટુ ટ્રાન્સપોર્ટ એટલે ટુ ટ્રાવેલ, જેને કહેવાય મુસાફરી કરવી. અને નેક્સ્ટ વન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ, ઓન ધ વર્જ ઓફ. ઇટ મીન્સ વેરી ક્લોઝ ટુ એક્સપિરિયન્સ એટલે કે ખૂબ નજીક. ઓકે દોસ્તો, ચલો બીજા કેટલાક શબ્દો પણ સમજી લઈએ કે જે પોયમમાં આપણે ભણવાના છે. અહીંયા 2 શબ્દો સરખા આપ્યા છે, એક વર્બ છે, એક નાઉન છે. પણ દોસ્તો બંનેના ઉચ્ચાર અલગ અલગ છે અને ઉચ્ચારમાં તમે ખાસ ધ્યાન આપજો. જો ટુ વાઇન્ડ તો એનો વાઇન્ડ ઉચ્ચાર છે વાથી જ, વીથી નથી. ટુ વાઇન્ડ એટલે વીટાવવું, કહેતા લપેટાવવું. અને આ છે વિન્ડ, પવન ચક્કી આવે ને વિન્ડ મિલ, તો એ વિન્ડ એટલે પવન. સમજાઈ ગયા દોસ્તો બંને શબ્દો? સરસ. ચાલો, ક્રાઉડ એટલે બોલો લોકોનું ટોળું. વેરી ગુડ આન્સર. ચાલો, અલોન તો એકલા, અરાઉન્ડ તો પાસે, આસપાસ, અરાઉન્ડ એટલે આસપાસ. ચલો, ફેથફુલ તો વફાદાર, અનનોન તો અજાણ્યું, માઇન તો મારું, કેરી અહીંયા વર્બ તરીકે લીધું છે, કેરી વર્બ છે, ઊંચકીને લઈ જવું. બરાબર. ત્યાર પછી સાયલન્ટ, આપણે મોબાઈલને કેમ સાયલન્ટ કરીએ? યસ, શાંત. પ્યુપિલ, આમ તો પ્યુપિલ એટલે સ્ટુડન્ટ થાય, વિદ્યાર્થી થાય, ફોલોવર થાય, શિષ્ય થાય, પણ આ પ્યુપિલ એટલે આંખની કીકી. ઓકે દોસ્તો. ચાલો, ટુ સિંગ તો સિંગ એટલે ગાવું. હા, સિંગ, સેંગ, સંગ, યાદ કરો. યસ. ચાલો, થિંગ્સ એટલે વસ્તુઓ. બરાબર. સાઇટ એટલે દ્રશ્ય. લિવિંગ હાર્ટ, હા, હૃદય આપણું જીવંત. સોંગ અહીંયા નાઉન છે, જુઓ, માય સોંગ, સોંગ એટલે ગીત. બરાબર, મારું ગીત. ડેથ, ડેથ એટલે મૃત્યુ. ડાય શબ્દ ઉપરથી બનેલો છે દોસ્તો. બરાબર, ડાય છે વર્બ છે અને ડેથ નાઉન ફોર્મ છે. તો દોસ્તો આપણે વાત કરતા હતા માય સોંગ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર. ભારતના રાષ્ટ્રીય કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું નામ આપ સૌએ સાંભળ્યું છે. બરાબર છે. આપ ભલી ભાંતિ એનાથી પરિચિત છો કે જેમને નોબેલ પારિતોષિક વિજેતા, હા, શા માટે મળ્યું હતું? તો ગીતાંજલિ નામની પોયમ, ગીતાંજલિ નામનો કાવ્ય સંગ્રહ, કલેક્શન ઓફ પોયમ્સ ઇઝ રિટન બાય ટાગોર એન્ડ ધેટ ઇઝ વાય હી હેઝ ગોટ ધ નોબેલ પ્રાઇઝ. દોસ્તો, જનગણ મન ગીતના રચયિતા, હા, એવા ટાગોરે આપણને આ પોયમ આપ્યું છે. તો તેમણે આ કાવ્ય એક બાળકને ઉદ્દેશીને રચ્યું છે. તેઓ જણાવે છે કે પ્રેમ ભર્યા વ્યવહારથી, હા, પ્રેમ ભર્યા વ્યવહારની જેમ મારું ગીત પણ તને વીંટળાઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે મારું ગીત તારા પ્રેમાળ હૃદયમાં ગુંજતું રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તેના
પહેલા સ્ટેન્જાનું ગુજરાતી કરી કેટલાક સવાલ જવાબની વાત કરી લઈએ. પરીક્ષાલક્ષી આ વિડીયો લેક્ચર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો દોસ્તો, ધી સોંગ ઓફ માઇન, મારું આ ગીત, વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ, તારી આસપાસ તેનું સંગીત વીંટળાશે. માય ચાઇલ્ડ એટલે મારા બાળક, મારા બાળક શું કહે છે? મારા ગીતનું સંગીત તને પવનની જેમ વીંટળાશે. જેવી રીતે, કેવી રીતે? લાઈક ફોન્ડ આર્મ્સ ઓફ લવ, જેવી રીતે ખુલ્લા હાથ સાથે તને ભેટીએ છીએ ને, એ રીતે મારું ગીત તને આલિંગનની જેમ, પ્રેમાળ આલિંગનની જેમ તારી આસપાસ વીંટળાશે. દોસ્તો, ઘણી વખત એક્ઝામની અંદર આવા સેન્ટેન્સ પૂછાય છે. ફોર એક્ઝામ્પલ, લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ મીન્સ વોટ? આનો અર્થ શું થાય? આવા ક્યારેક એમસીક્યુ પણ પૂછાય છે. તો એનો અર્થ તમે નોંધી લેજો. ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ. બરાબર? અહીં હગનો અર્થ જાણો છો ને? યસ, વેરી ગુડ. તો હવે તમને સમજાઈ ગયું કે આ લાઈન કેવી રીતે બનાવવાની છે? વેરી ગુડ. ચાલો, થર્ડ, ધી સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. શું કહે છે? આશીર્વાદના ચુંબનની જેમ, કિસ ઓફ બ્લેસિંગ, આશીર્વાદના ચુંબનની જેમ, લાઈક એટલે ની જેમ. તો આશીર્વાદના ચુંબનની જેમ મારું આ ગીત તારા કપાળનો સ્પર્શ કરશે. ટચ, સ્પર્શ કરવો. ફોરહેડ એટલે કપાળ. વેન યુ આર અલોન, અને તું જ્યારે એકલો હોઈશ ત્યારે, માય સોંગ વિલ સીટ બાય યોર સાઈડ, મારું ગીત તારી બાજુમાં બેસે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને તારા કાનમાં ધીમેથી કંઈ કહેશે. તો કેવી સરસ વાત કરી છે દોસ્તો. બરાબર? જુઓ આગળ. વેન યુ આર ઇન અ ક્રાઉડ, માની લે કે તું ટોળામાં છે. જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે મારું ગીત શું કરશે? તો કે ઇટ વિલ ફેન્સ યુ, તારું રક્ષણ કરશે. અબાઉટ વિથ અલુફનેસ, તને એકલતામાં તારું રક્ષણ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો મારું આ ગીત તું ટોળામાં હોઈશ ત્યારે તારી અર્લિપ્તતા જાળવી રાખશે. તો વિદ્યાર્થી મિત્રો, કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કેવી સરસ વાત કરી છે. ચાલો એમના 5-7 સવાલ આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1 નો તમે જવાબ શોધો. વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ? તો વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, તો શું લખ્યું છે છેલ્લી લાઈનમાં? યસ, એનો જવાબ છે. અને આ રીતે આપજો. ધ સોંગ વિલ ફેન્સ હિમ વિથ અલુફનેસ. ઓકે દોસ્તો, ચાલો બીજો સવાલ જવાબ શોધો. વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન? બાળક એકલું હોય ત્યારે સોંગ શું કરે? તો કે એની બાજુમાં બેસે અને કાનમાં ગણગણે. તો આપણે જવાબ શું આપવાનું? કે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન ધ સોંગ વિલ સીટ બાય હિઝ સાઈડ એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર. તો એકદમ સ્ટેન્જા વાંચો ને એટલે સરળ થઈ જશે જવાબ. ચાલો તમે જાતે ટ્રાય કરો. ટ્રાય યોર લક. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કેવી રીતે આવશે? યસ, યસ, પહેલી લાઈનમાં છે. વેરી ગુડ. શું આવશે? યસ. તો ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, પ્રેમાળ આલિંગનની જેમ. સમજાયું દોસ્તો? ચાલો ટ્રુ ફોલ્સ પણ જોઈ લઈએ. તો વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન ધ સોંગ વિલ પ્રોટેક્ટ ઇટ. બોલો, એકલું હોય ત્યારે પ્રોટેક્ટ કરશે. અહીં જુઓ જી, એકલું હોય ત્યારે પ્રોટેક્ટ કરવાનું કીધું છે કે ક્રાઉડમાં હોય ત્યારે પ્રોટેક્ટ કરવાનું કીધું છે? વિચારો જી. યસ, તો વિધાન કેવું છે? ફોલ્સ. સમજાઈ ગયું દોસ્તો? તો ચોક્કસ તમને સમજાઈ ગયું હશે. ચાલો આપણે હવે એના બીજા કેટલાક સવાલ જોઈ લઈએ. બરાબર? આ જ સ્ટેન્જામાં આપણને કેટલાક સવાલ આપ્યા છે. બરાબર? એ સ્ટેન્જા તો તમને બરાબર યાદ રહી ગયું છે ને ગુજરાતી, કે હજી નથી યાદ રહ્યું? યસ. 5મો સવાલ. વોટ ઇઝ ધ એન્ટોનિમ એટલે કે વિરોધી શબ્દ, ઓપોઝિટ વર્ડ કર્સ? તો કર્સનો વિરોધી શબ્દ આપો. તો કર્સનો વિરોધી શબ્દ શું થાય? તો કે આશીર્વાદ. તો કર્સનો અર્થ તો કે શ્રાપ, અભિશાપ. બરાબર? ચાલો 6થો સવાલ જુઓ. વિચ વર્ડ ઇન ધ પોયમ મીન્સ ટુ સ્પીક જેન્ટલી? ટુ સ્પીક જેન્ટલી એટલે નમ્રતાથી, ધીમેથી, હળવેથી બોલવું. તો એને ટુ વિસ્પર કહેવાય. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય ત્યારે એના ચોક્કસપણે સાચા જવાબ તમે લખજો. વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ વેન ઇટ ઇઝ અલોન એટ નાઇટ? રાત્રે એકલું હોય ત્યારે ગીત શું કરશે? થોડું ચેન્જ કરીને પૂછ્યું છે. જવાબ તો એનો એ જ છે દોસ્તો, પણ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કર્યો છે. જોયું તમે? યસ. તો જવાબ તો એનો એ જ આવ્યો કે ધ સોંગ વિલ સીટ બાય ઇટ્સ સાઇડ વિસ્પર ઇન ઇટ્સ ઇયર. જવાબ તો સીધો જ છે, પણ તમે ક્વેશ્ચન ટ્વિસ્ટ કરેલો હોય ને ત્યારે બરાબર ધ્યાન રાખવાનું. ઓકે, ચલો 8મો સવાલ જુઓ છો. હાઉ ડઝ ધ સોંગ એક્ટ વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ઇટ? બાળક તેનો વિચાર કરે
ત્યારે ગીત શું કામ કરશે? બહુ મહત્વનો સવાલ છે. જુઓ, વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ધ સોંગ ઇટ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક રાઉન્ડ ધ ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ એન્ડ ટચ ઇટ્સ ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. આટલો મોટો જવાબ છે, પણ ક્યારેક પરીક્ષામાં આવા મોટા સવાલ પણ પૂછાય. ઘણા વિદ્યાર્થીઓ શું કરે? પોયમની બેઠી લાઈનો લખવા માંડે. તો એવું નહીં કરવાનું દોસ્તો, જે જવાબને સમજવાનું. બરાબર? એટલે તો આપણે વિડીયો લેક્ચર તમને ઓનલાઈન શિક્ષણ આપવાનો મતલબ જ આ છે કે તમે પોયમને સમજી શકો, એને બરાબર માણો, એ આપણો હેતુ છે. ચલો હવે આપણે સ્ટેન્જા નંબર 2 માં વાત કરીએ. માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ. મારું આ ગીત પેર ઓફ વિંગ્સ. જુઓ, પેર એટલે પેર એટલે જોડ, વિંગ્સ એટલે પાંખો, પક્ષીની પાંખો જેવું. ટુ યોર ડ્રીમ્સ, તારા સ્વપ્ન. તો મારું આ ગીત તારા સ્વપ્ન માટે પક્ષીની પાંખો જેવું છે. હે, બીજા શબ્દોમાં કહી તો મારું આ ગીત એ તારા સ્વપ્નની પાંખો સમાન હશે. ઓકે દોસ્તો, ચાલો, બહુ અગત્યની લાઈન છે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ઓન ધ વર્સ ઓફ ધ અનનોન. બહુ જ અગત્યનું. ટ્રાન્સપોર્ટ, તે તારા હૃદયમાંથી પસાર થઈ, હૃદયમાંથી મુસાફરી કરી, હૃદયમાંથી પસાર થઈ અને શું કરશે? કોઈ અજાણ્યાની ખૂબ નજીક જાય છે. જુઓ, નજીક જવું, ઓન ધ વર્જ ઓફ, અનનોન એટલે અજાણ્યા. બીજા શબ્દોમાં કહીએ તો એ તારા હૈયાને અણડીઠી ભોમની સફર કરાવશે. માની લો કે આ વાક્ય પૂછાય કે આનો મતલબ શું છે, તો જવાબ શું લખવાનો ખબર? ઇટ ટેક્સ અસ નિયરર ટુ ધ વન્ડર ઓફ મિસ્ટરી. આવા શબ્દ આપણે યાદ રાખવા પડે, કેમ કે સ્ટેન્જામાં ના આપેલા હોય. બરાબર? થર્ડ લાઇન ઓફ ધ સેકન્ડ સ્ટેન્જા. ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. જ્યારે અંધકાર થાય, ડાર્ક નાઇટ એટલે અંધકાર, રાત્રિ હોય, અંધકાર થાય ત્યારે તે વફાદાર તારાની જેમ, ફેથફુલ સ્ટાર, એક વફાદાર સ્ટારની જેમ તને રોશની આપશે. જુઓ, શું આપશે? રોશની આપશે. ફેથફુલ સ્ટાર બની જશે. બરાબર? અને તારું માર્ગદર્શન કરશે. એને એમ કહી શકાય કે તારા માટે ધ્રુવ તારક બનશે જ્યારે તારો માર્ગ રાત્રિથી અંધકારવાળો હશે. ઓકે દોસ્તો, આ રીતે પોયમને બરાબર સાંભળજો. ચોથી લાઈન. માય સોંગ વિલ સીટ ઇન ધ પીપલ્સ ઓફ યોર આઈસ. મારું આ ગીત તારી આંખની કીકીમાં બેસશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. અને કોઈ પણ બાબતના ઊંડાણ સુધી તારી દ્રષ્ટિને લઈ જશે. કેરી, લઈ જવું. યોર સાઇટ, તારી દ્રષ્ટિને. ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, કોઈ પણ બાબતના ઊંડાણ સુધી. બીજા શબ્દોમાં કહીએ તો મારું આ ગીત તારી આંખોમાં વિદ્યાર્થીની જેમ બેસશે, એમ પણ મિનિંગફુલ લઈ શકાય. અને તારી દ્રષ્ટિએ હૃદય તરફ લઈ જશે. તારી દ્રષ્ટિને તારા હૃદય તરફ લઈ જશે. આમ તમે આને સમજવા પ્રયત્ન કરજો દોસ્તો. વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. બહુ સુંદર વાત કરી છે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કે જ્યારે મારો અવાજ મૃત્યુમાં શાંત હશે, એટલે કે મૃત્યુથી મારો અવાજ શાંત હશે ત્યારે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. ત્યારે મારું ગીત તારા જીવિત હૃદયમાં તબકશે, એટલે કે ગીત ગાશે. અર્થાત જ્યારે મારો અવાજ મૃત્યુમાં શાંત હશે ત્યારે મારું ગીત તારા પ્રેમાળ હૃદયમાં ગુંજતું રહેશે. ઓકે દોસ્તો, હવે તમને પોયમ સમજાઈ ગયું બરાબર? ચલો, પરીક્ષામાં આપણને સવાલ પૂછાવાના છે. કેવા સવાલ પૂછી શકાય આ સ્ટેન્જામાંથી? હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. બાળકના સ્વપ્નને કેવી રીતે મદદરૂપ થશે? ચલો જવાબ જોઈ લો બરાબર. ધ સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ. ફર્સ્ટ લાઇનમાં જ છે, જુઓ, અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. બરાબર? ઓકે દોસ્તો, નંબર 2 જુઓ. વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર. ખબર છે તમને નો મોરનો અર્થ? યસ, નો મોર એટલે ડેડ, એટલે હયાત નથી, મૃત્યુ પામ્યા છે. તો જ્યારે પેરેન્ટનું મૃત્યુ પામ્યા હશે ત્યારે શું થશે? તો કે વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર ધ સોંગ વિલ સ્પીક અથવા સિંગ ઇન ધ ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ. ત્યારે બાળકના પ્રેમાળ હૃદયમાં ગીત ગુંજતું રહેશે દોસ્તો, ગુંજતું રહેશે. ક્વેશ્ચન નંબર 3.
વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, અંધકાર હે તારા રસ્તામાં પથરાયેલો હોય ત્યારે, તો કે ત્યારે આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ. બરાબર. ચાલો હવે તમને આવું એક લાઈન પૂછાશે કે ધ સોંગ વિલ બી લાઇક અ ફેથફુલ સ્ટાર. આ લાઈન પૂછાય તો શું કરશો? આ લાઈન મહત્વની છે, તો જવાબ શું આપશો? તો કે ધ સોંગ વિલ બી અ સ્ટાર ધેટ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ. એક સ્ટાર બની જશે અને ગાઈડ એટલે કે માર્ગદર્શન કરશે. અને દોસ્તો પોયમમાં મેઇન જે વસ્તુ છે ને એ સિમિલર વર્ડ્સ છે. અને પોયમની લાઈન સમજાવો એમ જ્યારે કહેવામાં આવે ને ત્યારે ઘણા વિદ્યાર્થીને લાઈનનું ટ્રાન્સલેશન બરાબર આવડતું હોય પણ એના સિમિલર વર્ડ્સમાં એનો જવાબ આપતા ના આવડતો હોય. એટલે આ વિડીયો લેક્ચરમાં ખાસ પ્રયત્ન કર્યો છે. ચોથો સવાલ, ધ સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ ધ ચાઇલ્ડ્સ આઈઝ એન્ડ ખાલી જગ્યા, તો કે એન્ડ હેલ્પ હિમ ટુ સી ઇન ટુ ધ હાર્ટ્સ ઓફ થિંગ્સ. આ તો તમને સમજાય જ ગયું હશે. હવે ચોક્કસપણે બરાબર પાકું કરી લેજો દોસ્તો. પાંચમો સવાલ સિમિલરનો છે. સિનોનાઇમ્સ અથવા સિમિલર આવો શબ્દ તમને આપી શકશે. ઘણીવાર સિમિલર આપ્યું હોય, ઘણીવાર સિનોનિમ આપે. તો અહીંયા વિઝન, તો વિઝન એટલે સાઇટ. ઓકે દોસ્તો, ચાલો હવે એ જ રીતે અહીંયા બીજા બે શબ્દ જોઈ લો. તો કે વોટ ઇઝ ધ સિનોનિમ વર્ડ ઓફ લોયલ? તો લોયલ એટલે ફેથફુલ, વફાદાર. બરાબર. અને એક ત્રીજો શબ્દ આપ્યો છે લોનલી, કદાચ એ પણ પૂછાય તો અલુફનેસ. બરાબર. ચલો સાતમો સવાલ, વોટ ડઝ ધ સોંગ ગીવ ટુ ધ ચાઇલ્ડ વેન ઇટ ઇઝ ઇન ટ્રબલ? બાળક મુશ્કેલીમાં હોય તો ગીત શું આપશે? તો કે વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ટ્રબલ ધ સોંગ ગીવ્સ અ પેર ઓફ વિંગ્સ. શું આપશે? અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ એન્ડ ગાઈડ્સ ઇટ. તો જ્યારે શું કહે છે? યસ યસ યસ, મારું ગીત તારા સ્વપ્ન માટે પક્ષીની પાંખો જેવું છે. બરાબર, પાંખો સમાન હશે. તો આવી રીતે પરીક્ષામાં આ સવાલ પૂછાય માનો તો શું કરશો? કે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. આ લાઈન સમજાવો કે વોટ ડઝ ધીસ લાઈન વોન્ટ ટુ સે અસ? તો જવાબો આપજો. ઇવન ધો ધ પેરેન્ટ ઇઝ ડેડ. ભલે પેરેન્ટ મૃત્યુ પામ્યા છે તેમ છતાં પણ, ઇવન ધો એટલે તેમ છતાં પણ કોન્ટ્રાસ્ટ બતાવે છે. ધ સોંગ વિલ રિમાઇન્ડ ધેટ ઇટ ઇઝ ગિવન અપ. સોંગ તો એને યાદ અપાવશે જ. બરાબર. એટલે આ બહુ અગત્યની વાત છે દોસ્તો. ઘણી વખત આપણે પોયમ વાંચતા હોઈએ કે સમજતા હોઈએ પણ આપણે પૂરેપૂરું સમજાયું ન હોય કે આપણે એને બરાબર માણી ન શીખા હોય અથવા તો પરીક્ષાલક્ષી તૈયારી ના થઈ શકી હોય તો આપણે ના આવડે. વિદ્યાર્થી મિત્રો, મને ચોક્કસ આશા છે, આઈ એમ શ્યોર ધેટ આફ્ટર ધ એન્ડ ઓફ ધીસ વિડીયો લેક્ચર આ માય સોંગ્સ નામનું પોયમ 2 સ્ટેન્જા ટ્રાન્સલેશન અને ક્વેશ્ચન આન્સર જે તમને સમજાવ્યા તેના આધારે અહીંયા સ્ટેન્જા નંબર 1 અને એના આ 3 સવાલ આપ્યા છે એ તમે જવાબ નોટબુકમાં લખજો. સ્ટેન્જા નંબર 2 કે જે માર્ચ 2020માં હમણાં બોર્ડમાં પરીક્ષા પૂરી થઈ તેમાં જ પૂછાયેલો છે, એના જવાબ પણ તમે લખજો. બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એના જવાબની પણ ચર્ચા કરીશું. તમને વધારે મુશ્કેલી હોય બરાબર તો તમે અહીંયા કોમેન્ટ્સ બોક્સમાં જાણ કરી શકો છો અથવા નંબર ઉપર પણ તમે માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે પોયમ નંબર 1ના અંતે આપ સૌ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી સફળતા મળે અને પરીક્ષામાં તમારી જ્વલંત સફળતા બદલ તમારું નામ રોશન થાય, પરિવારનું અને શાળાનું નામ રોશન થાય તેવું કામ કરજો. દોસ્તો આજે આપણે આ વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરીશું. જય હિન્દ, જય ભારત. ફરી નવો વિડીયો સાથે નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું દોસ્તો. થેન્ક યુ. જય ગુજરાત.